કેશોદ જલારામ મંદિરે ભવ્ય મેગા આરોગ્ય કેમ્પનું આયોજન। મોટી સંખ્યામાં દર્દીઓએ લીધો આરોગ્ય સેવાઓનો લાભ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। કેશોદથી અમારા પ્રતિનિધિ દિનેશ કાનાબાર પાસેથી મળતી માહિતી મુજબ કેશોદ શહેરના પવિત્ર જલારામ મંદિર ખાતે આજ રોજ ભવ્ય મેગા આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં નેત્ર નિદાન, મોતિયાના ઓપરેશન, ડાયાબિટીસ ચેકઅપ, હોમિયોપેથિક નિદાન તથા દાંતના નિદાન જેવા વિવિધ આરોગ્ય સેવાઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેશોદ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। આ આરોગ્ય કેમ્પનું ઉદ્ઘાટન કેશોદ ભાજપ શહેર પ્રમુખ હિરેન ભોરણિયા, અશ્વિન કુંભાણી સહિત ભાજપના હોદ્દેદારો, ભોજનના દાતા બાલુભાઈ કુંભાણી પરિવાર, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતન ધાયરા, હેમત ઘેરવરા, હરીશભાઈ રામ સહિતના મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। નેત્રદાન કેમ્પમાં પરિતોષ પટેલ તથા ડોક્ટર શ્વેતા પટેલ દ્વારા કુલ 175 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 70 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ સ્થિત શ્રી રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। નોંધનીય છે કે કેશોદ જલારામ મંદિર ખાતે અત્યાર સુધી યોજાયેલા કુલ 355 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 25,413 જેટલા દર્દીઓના સફળ આંખના ઓપરેશન કરવામાં આવ્યા છે અને લોકોને નવી દ્રષ્ટિ આપવામાં સહભાગી બન્યું છે। હોમિયોપેથી નિદાન કેમ્પમાં મેવાણા સહકારી હોસ્પિટલના ડોક્ટર નિકિતા પટેલ દ્વારા 145 જેટલા દર્દીઓને વિવિધ રોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા 55 દર્દીઓને નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી। ડાયાબિટીસ ચેકઅપ કેમ્પમાં 135 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, જ્યારે રાજકોટના ડેન્ટિસ્ટ ડોક્ટર તેજલ વિઠલાણી દ્વારા દાંતના દર્દીઓની તપાસ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કેમ્પ દરમિયાન દર્દીઓની નોંધણી દક્ષાબેન મહેતા, હરીશ રામ, જિગ્નેશ સોઢા દ્વારા કરવામાં આવી હતી। દર્દીઓને માર્ગદર્શન આપવાની કામગીરી સુરેશ અઘેરા, ભગતસિંહ રાયજાદા, વિજય દાફડા, કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી, તેમજ દર્દીઓ માટે પીરસવાની વ્યવસ્થા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના નિખિલ ઠાકર, સાહિલ દેવાણી, મિત રાયસિંઘાણી સહિત કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજરોજ યોજાયેલા આઈ કેમ્પની અંદર 175 જેટલા દર્દીઓને તપાસવામાં આવેલા હતા, જેમાંથી 70 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલની અંદર આપણે રિફર કરેલા છે અને એ રીતે 75 દર્દીઓ છે એને ઓપરેશન માટે મોકલેલા છે। અમારે આ જે કેમ્પ થાય છે એની અંદર જુદા જુદા ભોજનદાતાઓ, પ્રસાદદાતાઓ તરફથી અમને સાથ અને સહકાર મળતો હોય છે। આજે જે અમને સાથ અને સહકાર ભોજનનો મળેલો છે એવા બાબુભાઈ નરસિંહભાઈ કુંભાણી, ચિરાગભાઈ કુંભાણી, નિર્મળાબેન કુંભાણી, એમના દ્વારા અમને આજે આ સહકાર મળેલો છે અને અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અત્યાર સુધીની અંદર લગભગ 354 જેટલા કેમ્પ કરેલા છે, જેની અંદર 25,000 ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ જલારામ મંદિરના સહયોગથી મળેલી છે। આભાર, જય જલારામ।